ગોસાઈ સાહેબ છે ને એ હું ન ભૂલતો હું તો દસનામ છે અને દસનામ છે કરતનભાઈ દસનામ જે છે એ તો શિવના પરમ ઉપાસકો છે એના મન તો ભોળાનાથ થી બીજું મોટું હોય કોણ એમાં પરી હોય ગૌસ્વામી હોય ગિરી પરી ભારતી અરણ્ય વન આ બધા જે છે દસનામ એ દસનામ નો બાપ એટલે ભગવાન શિવ છે ભોળોનાથ છે એના અંશો છે બધા એના સીધી લીટીના વારસદારો કેવા હોય તો કહી શકાય ભગવાન શિવને માનવા વાળા એને બાપ થી મોટો ભગવાન શિવ થી મોટો કોણ ભગવાન હોય અને એવા ભગવાનના સાનિધ્યમાં બેઠા છીએ એટલે હું પ્રસંગ તો ઘણીવાર મારા ડાયરામાં કહું છું આવા બધા ઘણા પ્રસંગો છે પણ હું હમણાં દર્શન કરવા માટે જ્યારે ભાખરી ગયેલો તડાવના ડાયરા વખતે ત્યારે મને પ્રસંગ બહુ ગમતો તો હું ઘણીવાર બોલ્યો છું આ માધ્યમથી આજે કહી દઉં કે હનુમાન છે કે હું આપ જાણો છો આ વાત પણ છતાંય રિપીટ કરું હું જયારે હનુમાનજીના દર્શન કરવા ગયો ગામો ગામ હનુમાન બેઠો છે એમાં ભાખરીના પાદરમાં હનુમાન બેઠો છે અને અહીંથી મેં કીધું મારે વાત અને ગીત તો લખાણ પીરનું ગાવું છે અહીંથી યાર પણ મને યાદ આવે કે રાધનપુરના એ મેદાનમાં એ ગ્રાઉન્ડમાં હજી જાઓ મારો હનુમાન હજી બેઠો છે રાધનપુરના નવાબની સલ્તનત આખી તૂટી થઈ હણ થઈ ગઈ પણ એક બાવલીઓ સાધુડો જે મસ્જિદમાં બેઠો તો મસ્જિદનું મેદાન હતું એમાં તો કીધું બાપુ ઊભા થઈ જાવ ન થાવ બાપુ ઊભા થઈ જાવ ન થાવ એટલે દયા આવી કે સાધુ છે હિન્દુના આની યાર બળજબરી ન કરાય પ્રેમથી માની જાય તો બાપુને સમજાવ ઊભા થઈ જાય ત્યારે કોઈ સમજદાર માણસો કીધું કે અમારે નમાજ કરવામાં તકલીફ થાય છે ઊભા થઈ જાવ ન ઊભા થયા રાધનપુર નવાબનું શાસન હતું રાધનપુર પાલનપુર આ બધા નવાબી શાસન હતા અને તેદી એ નવાબને એટલું કીધું કે તમે તમારા માણસોને મોકલો હિન્દુના સાધુ છે ઊભા નથી થતા અને આ આવી અને કીધું કે ઊભા થઈ જાવ અમારા મન તો ફકીર અને સંત એક કહેવાય ઊભા થઈ જાવ અને તેથી એટલું કીધું રાધનપુરના નવાબને કે ઊભો થઈ જાવ એનો વાંધો નથી પણ મારી એક શરત છે આયા કે બાપુ કઈ શરત છે તમારી બધી માનવામાં આવશે બોલો કે હું એક પથ્થર મૂકવા મેદાનમાં એ પથ્થર તમે આંખો કરી દો તો અટાણે ઊભો થઈ જાવ અહીંથી જીપીઓને જોડી લઈને હાલતો થઈ જાવ તો કે આ મંજૂર છે તમારી શરત અને તેદી આ દેશનો સાધુડો ભગવાધારી હાથમાં નાનો એવો ઉપડે એવો પાણો લઈ અને રાધનપુરની મસ્જિદના મેદાનમાં મૂકી દીધો અને એટલું કીધું કે લ્યો હવે હલાવી દો આ પાણાને અહીંથી આંખો કરી દો એટલે અટાણે મૂકીને હાલતો થઈ જાવ એટલે રાધનપુર નવાબે પોતાના માણસોને કીધું કે આ પાણો ઉપાડી લ્યો ફેંકી દો આ પાણાને પણ બાપુનો મૂકેલો નાનો એવો પથ્થર છે એ કોઈનાથી હલ્યો નહીં ઉપડવાની વાત તો એક બાજુ રહી આખી સલ્તનત રાધનપુરની તૂટી ગઈ પથ્થરનો હલ્યો રાધનપુરના નવાબ પગમાં પડીને એટલું કહે છે બાપુ તમે એવું કયું જાદુ મંતર કર્યું કે તમારો મૂકેલો એક આવડો 200-500 નો પાણો અમારાથી આંખો ન થાય અને તેથી રાધનપુરના નવાબ સામે આપણો ઓલિયો આપણો ભગવાધારી આપણો સાધુ સનાતન ધર્મનો રખેવાળ એટલું બોલ્યો તો સાંભળી લે નવાબ હું કોઈ તંત્ર મંતર કે વિદ્યા જાણવા વાળો સાધુડો બાવો નથી પણ મેં આ પથ્થર ઉપાડ્યો ત્યારે મેં એટલું કીધું તું મારો હનુમાન હોય તો અહીંથી ડગલું આગળ દેતો ને હો અને ઈ હનુમાન પ્રેમદા બાપુ ગોદડિયા નામના સંત હતા અને પ્રેમદા બાપુ ગોદડિયા નામના સંત અને પ્રેમદા બાપુ ગોદડિયા એ બિહારેલા હનુમાન આજે એનડી હજી તમે જાઓ રાધનપુરની મસ્જિદના મેદાનમાં હજી મારો તમારો બાપ હનુમાન બેઠો છે હજી કોઈ સલ્તનતની તાકાત નથી મારા હનુમાનનું ડગલું ખેવી શકે આ આપણો ધર્મ છે યાર અને હું ઘણી વાર કહું છું આથી ફરમાઈશું ઘણી બધી છે રામાપીર ને હેલાની પણ ધર્મને બચાવજો ગુરુ ગોવિંદસિંહના 2 દીકરાને દિવાલમાં ચણી દીધા ધર્મ માટે આપણે જ્ઞાતિના વાડા પાડવામાં પડ્યા છે હજી આ જ્ઞાતિને હામાં આપણે હજી બાયું ચડાવવામાં નવરા નથી થતા અને ગુરુ ગોવિંદસિંહના 2 દીકરાને દિવાલમાં ચણીને ઔરંગઝેબે એટલું કીધું તું હા પાડી દો ઇસ્લામી ધર્મ અપનાવવાની અને તેથી દિવાલમાં ચણેલા ગુરુ ગોવિંદસિંહના 2 દીકરા જુજારસિંહ અજીતસિંહ જોરાવરસિંહ આવા 4 દીકરા એમાં 2 દીકરાએ પડકારો કર્યો તો હવે આ 2 પથ્થર જે બાકી છે ને એ મૂકી દે અમને મોતની પરવા નથી કારણ કે મારો બાપ ગુરુ ગોવિંદસિંહ છે ચીડિયો છે મેં બાદ લડાવા ગીદડનું મેં શેર બનાવવા અને એક નહીં 2 નહીં 1.25 લાખ તો એક લડાવા તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા 1.25 લાખની સામે એકને મૂકી દે એ અમારો બાપ જો હાથમાં ધર્મને બચાવવા મસાલ લઈને નીકળ્યો હોય તો અમે એના દીકરા છીએ અને ગુરુ ગોવિંદસિંહના 2 દીકરાને ધર્મ માટે દિવાલમાં ઊભા જીવતા ચણી દેવામાં આવ્યા મોત મંજૂર કરી લીધું પણ ધર્મને અંગીકાર નથી કર્યો એટલે હું કહું છું ધર્મ આપણે ક્યાં શીખવાનો છે કોની આગળથી શીખવાનો છે અને ત્યારે મને આ રામાપીરના હેલાની ફરમાઈશ છે ઈ પેલા મને યાદ આવે છે
બે કડી ઈ પણ લઈ લેવાય હતી એનો એક પછી એક ફરમાઈશ અહીંથી લઈ લઉં પણ મેં કીધું એમ સમલી બેટમાં હાથમાં તરવાર લઈ અને પોતાની ઘોડીએ પલાણ માંડ્યા અને દાવલશાને કીધું કે હિમાળામાંથી ગાયું વાળવા વાળો દાવલશા અને તને જો અમારા પાદરમાં અમારો હિમાળો વાવની ધરતી વટવા દઉં તો હવે રાજપૂતાણીના ધાવણ લાગ્યા હોય અને સાહેબ સમલી બેટમાં તેથી બાટકો બોલાવ્યો અને તેથી કેવો લાગે છે આ ગંગાજળિયા ગોહિલ આ ગોહિલ નું બિરાદ છે ન્યારું ગંગાજળ કુળ તમારું જોડી હાથી જેને જેના વાવણી તાણા જા ચારણી ને જોડી હાથી જેને જેના વાવણી તાણા જા અંભારો તોહર લાલ ચાંદ પર ભાર્યો ગોહિલનું બિરાદ છે ન્યારું ગંગાજળ કુળ તમારું એક એક પરાક્રમી યોદ્ધાને ભગત બાપુ આ આલડામાં યાદ કર્યા છે શું કીધું છે મોખડો ઊંચો મામલે રે તે દિશા પાપી ગયો તો ત્રા મોખડો ઊંચો મામલે રે તે દિશા પાપી ગયો તો ત્રા લાંબી ખાદડ પરમાં ધડની કાંધી પારણામાંથી સુણવી છે માનવાસ જોહિલોની વાત જોહિલનું વિરાટ છે નારું ગંગાજળ કુળ તમારું ગોહિલનું બિરાદ છે ન્યારું ગંગાજળ કુળ તમારું થોડાક આગળ આલો એટલે અજાજી રાઠોડ નો પાળિયો હજી ઉભો છે જેને હાથમાં ધીંગાણા કરી અને આવી વાતો અમે તમારી આગળ શું કામ કરીએ છીએ કે વાતો ભૂલી ન જવાય આ વાતો જૂની ન થઈ જાય એટલે અમે ગામો ગામ આ રાતે આ તમે બધા સમજણા બધા જે બેઠા છો આજની મોડી રાત સુધી બાકી તો કેટલાય નથી બિયર બારમાં બેઠા બેઠા મુજરા જોતા એટલે અમને ગૌરવ છે આયા રામાપીરના હેલાની મને 2-3 વાર ફરમાઈશ આવી એટલે બે કડી આવી થી રામદેવજી મહારાજને જે તુંવર રાજપૂતોના આંગણે આપણે બેઠા છીએ જ્યાં 12 બીજનો ધણી ભગવાન રામદેવજી મહારાજે અવતાર લીધો છે ત્યારે ભગવાન રામદેવજી મહારાજની હેલાની બે કડીઓ અહીંથી યાદ કરવી છે ત્યારે
ગાવાનો મારો વિષય બહુ ઓછો છે, છતાંય તમારા આંગણે ગાવાની મહેનત કરું છું. રામદેવ પીરનો હેલો મારે ગાવો સાહેબ ત્યારે એ હેલો મારો સુન જાઓ, મારો સુન જાઓ, સુન જાઓ. એ હેલો મારો સુન જાઓ. એ રહું જાનારા હુકમ કરો તો પીર જાગરાયું થાય. મારો હેલો સુની જાહો રણું જાનારાયું. વાણિયો જાતરાય જાય વાણિયો માલ દેખીને ચોર પાછળ જાય. મારો હેલો સુની જાહો રણું જાગરાયું. ઊંચી ઝાડીને વસની સવાટ. એ ઊંચી ઝાડીને વસની સવાટ. બે હતા વાણિયા ને ત્રીજો હતો ચોર. મારો હેલો સુની જાહો રણું જાનારાયું. ઊભી અબળા કરે રે પોકાર. ઊભી અબળા કરે રે પોકાર. ચોક છે રમતા પીરને કાને જોયો આજ. મારો હેલો સુની જાહો રણું જાનારાયું. આપણે આ બધો આ હેલો તો વર્ષોથી સાંભળતા આવી છે ભગવાન રામદેવજી મહારાજનો. ત્યારે ચોક છે રમતા હતા ભગવાન, અને એમાં એ વાણિયાની દીકરીએ પડકારો કર્યો કે ભગવાન તારી જાત્રાએ આવતા રણુજાના પાદર હુંધી, અને અમે તારા દ્વારે આવતા હોય જો અમને લૂંટારા લૂંટી જાય તો પોકરણગઢના પીરને રણુજાના રાજાની દુનિયા ઓળખે નહીં. અને તેથી ભગવાન રામદેવજી મહારાજે ઘોડાના તગડે પગ દઈને પલાણ માંડ્યા. અને કેવા પલાણ માંડ્યા? એ લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર. એ લીલુડો છે ઘોડલો. ઘોડીલા ખેલે રામો પીર. ઘોડીલા ખેલે રામો પીર. ઘોડીલા ખેલે રામો પીર. ઘોડીલા ખેલે રામો પીર. એના હાથમાં છે તીર. ઘોડીલા ખેલે રામો પીર. ઘોડીલા ખેલે રામો પીર. ઘોડીલા ખેલે રામો પીર. એના હાથમાં છે તીર. ઘોડીલા ખેલે રામો પીર.
બાગડતા બાગડતા ઘોડાની પડગલી વાગતી આવે. સાહેબ આ બાજુ અબળાએ એક દીકરી પડકારો કરે, પોકાર કરે, અને સાહેબ તુવેરમાં તુવેર રાજપૂતના આંગણે જેનો જન્મ થયો રામદેવજી મહારાજ, અને ઈ જેદી અબળાની વારે ચડે, દીકરીની વારે ચડે, ત્યારે કેવું લાગે છે? લીલુડો છે, લીલુડો છે, લીલુડો છે, ઘોડલો ને હાથમાં છે તીર. વાણિયાની વારે ચડ્યા રામદેવ પીર, મારો હેલો, મારો હેલો, મારો હેલો, આમ ભૂલો ઘણું જાનારાય. હા કરશનભાઈ, ઉઠું છુવાણિયા ને ધડ માથું જોડ, એ જોડ. સાહેબ ભગવાન રામદેવજી મહારાજ તો એની વારે આવે છે. જે વાણિયાનું માથું કપાણું હતું, કાપીને ચોર વયા ગયા હતા માલ લઈને, ત્યાં ભગવાન રામદેવજી મહારાજ આવીને પરચો પૂરો પોકરણગઢના પીરે રણુજાના રાજાએ અબળાને કીધું ઊભી થઈ જા. આ ધડને માથું ભેળા કર્યું, રામદેવ તમારી હારે સુવાયા, અને 3 ભુવન માંથી જો ચોર ને ગોતીન નો લાવું તો રણુજાના રાજાને દુનિયા ઓળખે નહીં, એટલા માટે આમાં કીધું. ઊંચું અબળાને ધડ માથું જોડ, આ ગોંસી 3 ભુવન માંથી ગોતી લાવું ચોર, મારો હેલો, મારો હેલો, મારો હેલો, સુની જાહો રણુજાના રાજ. એ ભાગ ભાગ ચોર કા તું કેટલે જા, એ વાણિયાનો માલ તું કેટલા દાડા ખાશ, મારો હેલો, મારો હેલો, મારો હેલો, સુણી જા તું રણુજાના રાજ. અને હવે રામદેવજી મહારાજ શું બોલ્યા છે સાંભળજો આ કડીમાં. આંખે કરું આંધળો ને દિલે કાઢું કોટ, તારી આંખું આંધળો કરી દઉં અને તારા આખા શરીરે કોડ કાઢું તો દુનિયાને ખબર પડે કે રામદેવ નો સોર છે, બાકી દુનિયાને ખબર ન પડે, એટલા માટે કીધું. આંખે કરું આંધળો ને દિલે કાઢું કોટ, દુનિયા જાણે આ તો દુનિયા જાણે પીર રામદેવનો ચોર, મારો હેલો, મારો હેલો, મારો હેલો, સુણી જા તું રણુજાના રાજ. ગાય દલવાણીઓને ભલી રાખી દે, ગાય દલવાણીઓને ભલી રાખી દે, રણુજા શર્મા વાણીએ પહેરી લીધો ભેખ, મારો હેલો, મારો હેલો, મારો હેલો, સુણી જા તું રણુજાના રાજ. રામદેવજી મહારાજ છે, પણ મને આ બધા માટે એમને આનંદ કરવા માટે કે તું જો તારા મનને રાધા માનતી હોય તો હું શ્યામ છું યાર, અને તારો ઈશારો ન મળે તો મર્યાદા પુરુષોત્તમ રામ છું. આ તો તમે બહુ સાંભળ્યું છે, પણ બાદ સાથે હમ अपने मिजाजे मस्ती के, बात साथे हम अपने मिजाज मस्ती के, ये इश्क ने तेरे दीदार का फकीर बना दिया यार. प्रेम भगवान ની હારે થઈ જાય, અને પ્રેમ ભાઈ ભાઈ નો હોય, પ્રેમ બાપ અને દીકરી નો હોય, પ્રેમ ભાઈ અને બેન નો હોય છે યાર. એવી વાતો કરવા બે તો ઘણી બધી છે, પણ આ જુવાનડા કેરના પૈસા ભેળા કરે છે એટલે મને પૈસાની એક વાત યાદ આવી યાર. ભગવતી ચેહરમાની પણ મને ફરમાઈશ અહીંથી લઈ લઉં છેલ્લી કડીમાં.
શહેરમાં ઈ તો જાગતી જગદંબા છે યાર. પણ મને પૈસાની વાત આવી ને એટલે અહીંથી છંદ યાદ આવે. નાણા વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. યાર ગામમાં નાથિયો નામ હોય એન્ડી, નાથો નાથો કરતા હોય, ગામમાં નાથિયો નાથિયો કરતા હોય, નાથાલાલ કોઈને કહેવાનો ટાઈમ જ ન હોય, પણ સાલો માલ બની જાય એટલે હારા હારા ને અમે જોયા છે લાલ પીળા થતા. પછી એમ કે નાથાલાલ એકચ્યુઅલી કેમ છો, મજામાં? ઈના ઈ પાછા ગામ આખું નેતરું મારતો સકડા ને નાથિયો કહેતું હોય, અને ઈ નાથિયો પાછો હારી ગાડી લઈ આવે ને માર્કેટમાં આવે એટલે નાથાલાલ થઈ જાય. હું કાજીની કૂતરીની કાયમ વાત કરું છું, પણ સાંભળી લેજો, મારે જે છંદ અહીંથી ગાવો છે ભગવાન રાઘવેન્દ્ર સરકાર માટે કે 496 વર્ષ પછી ભગવાન રાઘવ જ્યારે અયોધ્યાના મંદિરમાં બિરાજમાન બન્યા, એક નહીં બે નહીં 496 વર્ષ પૂરા થઈ ગયા. ભગવાન રાઘવ આવ્યા મંદિરમાં, એક નહીં ઘણા યુદ્ધો થયા. ઈસવીસન 1528 માં રામ મંદિર તોડવામાં આવ્યું. તોડ્યું કોને? તો બાબરના સેનાપતિ મીર બાંકીએ આખું રામ મંદિર તોડી નાખ્યું. એ બનાવેલું હતું રામના બે દીકરા લવ અને કુશ. એમાં કુશનું બનાવેલું જે મંદિર હતું આ ઈસવીસન 1528 માં મીર બાકી જે બાબરનો સેનાપતિ હતો એને મંદિર આખું તોડી નાખ્યું, ધરાશય કરી દીધું. આ મંદિરનો વર્ષો પહેલા જીર્ણોદ્ધાર ઉજ્જૈનના મહારાજા વિક્રમાદિત્ય કરેલો, પણ 1528 માં જ્યારે મંદિર તોડવામાં આવ્યું અને ન્યા બાબરી મસ્જિદના પાયા નાખ્યા. અને સાહેબ આટલા વર્ષ પછી હું રાજકારણને કે મેં કીધું એમ દશરથદાને એક ભાજપ કોંગ્રેસને આપણે વાત નથી કરવી આયા, એ એમનું કામ કર્યા કરે, પણ નરેન્દ્ર મોદીને એકવાર જોરદાર તાળીઓથી વધાવો જેને આપણા ધર્મ માટે થઈ અને જ્યાં રામના મંદિરના પાયા નાખ્યા. રણજીતસિંહ, જેને રામનું મંદિર કર્યું 496 વર્ષ પછી ભગવાન રાઘવની મંદિરમાં બિરાજમાન કર્યા. આપણી રામભૂમિ હતી, આપણી ભગવાન આપણો ધરોહર, આપણો ધર્મ કયો સનાતન ધર્મ તો આપણી રામાયણ, આપણી ભગવદ્ ગીતા, એ રામના મંદિર માટે જેને. અને ત્યારે ભગવાન રામ 22 જાન્યુઆરી જ્યારે અયોધ્યાના મંદિરમાં બિરાજમાન બન્યા ત્યારે મારો લખેલો એક છંદ ભગવાન રાઘવને બિરદાવ્યા કે મારો રામ અયોધ્યાના મંદિરમાં કેવો લાગે છે અને કેવું હતું તેથી અયોધ્યાના પાદરમાં આ હરિગીત છંદમાં એને મેં યાદ કર્યો છે. મારા રામને કેવો લાગે છે રામ? કેવા જ્ઞાન ગારાનો બધું યાદ યાદ કેરે જાગણે. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. વાગ્યાન ગારાનો બધું યાદ યાદ કેરે જાગણે. મૂરત મનોહર જોઈને પાણી જરે છે પાપણે. પાણી જરે છે પાપણે. આ ધનુર્ધારી મરદ તો મરજાદમાં મલકાઈ છે. રાખી રુદામાં રામને હનુમાન તો હરખાઈ છે, હનુમાન તો હરખાઈ છે, હરખાઈ છે. જય જય સિયારામ, જય જય સિયારામ, જય જય સિયારામ. આપણે દિવાળી વર્ષો વર્ષ આવતી હોય છે, દિવાળી આવે નવું વર્ષ આવે, આપણે રામ રામ કરતા હોય દિવાળીના, પણ અયોધ્યામાં ભગવાન રાઘવ જ્યારે બિરાજમાન બન્યા ત્યારે મને એવું લાગ્યું સાચી દિવાળી હવે આપણે ભારતમાં ઉજવા છે, જ્યાં જે જન્મભૂમિ રાઘવની હતી ને હવે મારો રામ બિરાજમાન થઈ ગયા. એટલે મેં આ કડીમાં કીધું કેવો લાગે છે મારો રામ. વર્ષો વીત્યા મલકમાં જો દિવાળી દેખાય છે. શ્રી રામ કેરા નામના જયકાર
જન્માષ્ટમી હોય, આપણે ત્યાં હાથમ આઠમ આવે, જન્માષ્ટમી આવે એટલે ગીતો દીકરીઓ ગાતી હોય કૃષ્ણના કાનુડાના. આ બધાય જ આપણા અહીંથી ચીભડાની ચહેર અમારે સુબા ભુવાજીની ફરમાય છે. હું ઘણી વાર કહું છું રોડું લગાડવા માટે ને કયું જ્ઞાતિને, પણ મેં ઘણી વાર કીધેલું બે યુવાનો એવા હતા ગુજરાતના જેનું ગૌરવ આજ પણ આપણને લેવાનું મન થાય સાહેબ. આજ પણ બોર્ડર ઉપર જેની ખાંભી છે, એક જેથી ભારત પાકિસ્તાનના યુદ્ધનું અલ્ટિમેટમ આવ્યું તેથી લાહોરના અને કરાચીના ઝાપા સુધી જવા વાળો રણછોડ રબારી હજી નથી ભૂલાતો યાર. અને બીજો કે આફ્રિકાના નાઇરોબીમાં જેનો જન્મ થયો અને ભારતની આપણી આર્મીમાં પોતે હિન્દુસ્તાનનો હતો, પોરબંદરનો મોઢવાડિયા હાંકનો મેરનો દીકરો સિસોદિયા, અને એને સાહેબ નાઇરોબીમાં જન્મેલો માણસ પોતે હતો ભારતનો, પણ નાઇરોબીમાં આફ્રિકામાં જન્મ થયો અને એને નક્કી કર્યું હિન્દુસ્તાન માટે મારે કંઈક કરવું છે. અને ભારતની આપણી આર્મીમાં પોતે આવી અને તમે આખી કથા જાણો છો કે હામી છાતીએ જેને ગોળીઓ ખાધી, આ 271 ના યુદ્ધના યુવાનો એવા હતા જેને આપણાથી ક્યારેય ભૂલાય નહીં. અને રણછોડ રબારી એ તો આ વાવ પરગણાનું ગૌરવ છે યાર. લીંબાળા ગામ, હું તો જે ગામમાં ગયેલો, જેના ખાટલે બેહીન મેં જેના આપણા પીએમ ને આપેલા પત્રો વાંચેલા, ત્યાર પછી આ વાત આપની આગળ કરું છું. આયા એવો મરદ માણસ હતો. આજ પણ બોર્ડર ઉપર રણછોડ રબારીનું સ્ટેચ્યુ છે. આપણી આર્મી જેને સલામ કરે છે કે હિન્દુસ્તાનને જરૂર પડી કીધી આ માણસ આપણા માટે ખપી જવા તૈયાર હતો. આનું આપણને ગૌરવ છે. ત્યારે મને યાદ આવે છે આ છેલ્લી કડીમાં ઘણા ઉજવાય છે મારી ભલી ભારત ભૂમિમાં. રમતો દીચો મેં રામ ને આજ મારા રોમે રોમમાં. શબ્દો નથી શું બોલું તારા ચરણની રજ બની. રાખી રુદા રામને હનુમાન તો હરખાય છે, હનુમાન તો હરખાય છે, હરખાય છે. એન્ડી આ સંતમાં મેં એવું કીધું તું દુનિયા આખી રાજી જ હોય. જે મંદિરમાં મારો ને તમારો બાપ રામ બેહતો હોય તો રાજીપો કોને ન હોય? એ કોક ખદડી ના હોય રાજી ન હોય, બાકી તો બધા રાજી જ હોય. પણ મારો હનુમાન બધાયથી રાજી હશે, રાજી હશે. મારો હનુમાન જાજો રાજી હશે કે આજ મારો બાપ બિરાજે છે આયા. સાતી ચીરી જેને ભગવાન રાઘવને દેખાડ્યા દુનિયાને, જો રામ મારા હૃદયમાં છે. આ પોતાની સાથી ચીરવા વાળો દુનિયામાં એક જ હતો, ની હનુમાન હતો. એ હનુમાન તો આજ બહુ રાજી છે કે મારો રામ બિરાજે છે અયોધ્યાના પાદરમાં. એટલે આ યુવાનો માટે આ કડી હું કાયમ ગાઉં છું, આજ પણ ગાઈ દઉં તમારા માટે. પાણી પહેલા આવનારી તારીખ હમણાં ટૂંક સમયમાં હું ન ભૂલતો હોઉં તો 16 તારીખ 16/4/2024 એટલે નડા બેટ ઉપર જે જગદંબા આજે આપણી બોર્ડરના રખોપા કરે છે નળેશ્વરી એન્ડી, એના સાનિધ્યમાં ઈ જગદંબાના ખોળામાં એના બગીચાના બધા ફૂલડા આપણે બધા હું આવું છું ને આનંદ કરાવવા. ત્યારે 16/4 બધાને ભાવભર્યું આમંત્રણ છે કે આવો બોર્ડરના હિમાળા હાચવતી જગદંબા જેને દરિયા પીધા છે આવી માના સાનિધ્યમાં